હેલો ફ્રેન્ડ્સ, સિગ્મા પ્રી સ્કૂલમાં અહીં ધ આલ્બમ ઓફ સેફ્ટી વિકાસ ચિલ્ડ્રન્સ બુકમાં ધ આલ્બમ ઓફ સેફ્ટી સિરીઝ છે એ સિરીઝ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ કે સેફ્ટી એટલે સલામતી, SAFETY. સલામતી એ ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે, ખૂબ જ મહત્ત્વનું ભાગ ભજવે છે. અને અહીં ચિત્ર દ્વારા બાય ધ વે ઓફ પિક્ચરાઇઝેશન નવનીત પબ્લિકેશન્સ હેઝ પબ્લિશ ધીસ બુક. આ પબ્લિશ કરી છે, પ્રકાશિત કરી છે, જેમાં ઘણી બધી બાબતો સેફ્ટી સલામતીના અનુસંધાનમાં આપણને બતાવી છે. એ સેફ્ટી અને સલામતીમાં કેવી રીતે વાપરીશું. સૌથી પહેલાં અહીં તમને બતાવે છે ફર્સ્ટ પેજ ઉપર, ધીસ ઇઝ કોલ્ડ ઇનડોર સેફ્ટી. ઇન એટલે અંદર અને ડોર એટલે દરવાજો, એટલે કે ઘરની અંદરની સલામતી કેવી રીતે રાખી શકાય. હવે ઘરની અંદરની સલામતી માટે અહીં ધીસ ઇઝ એન આયર્ન, ધીસ ઇઝ એન ઇલેક્ટ્રિકલ બોર્ડ, ધીસ ઇઝ અ ફેન. આ ફેન છે, પંખો છે. નાઉ સી, keep away from loose electrical connections, hot iron, moving fans, etc. શું લખ્યું છે કે ભાઈ બાળકોને આ ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ જે હોય અને લૂઝ હોય, એકદમ ખુલ્લા ઇલેક્ટ્રિકલ કનેક્શન્સથી બાળકોને દૂર રાખવા જોઈએ. હોટ આયર્ન, ગરમ ઇસ્ત્રીથી પણ દૂર રાખવા જોઈએ. તો એ અને ત્રીજી બાબત જે અહીં કહી છે કે ભાઈ આ ફેન છે, પંખો છે, ફરતો છે, ધીસ ઇઝ કોલ્ડ અ ટેબલ ફેન. એનાથી પણ બાળકને દૂર રાખવો જોઈએ. નહીં તો જો ફરતી પાંખોની અંદર બાળક આંગળી નાખી દે તો એને ઇન્જરી થવાનો. હી ઓર શી કેન ઇન્જર્ડ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ, એ પણ ભય રહે છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. Now the second, this is a picture of a kitchen. શું લખ્યું છે? Don't play outdoor games inside the house. Don't play outdoor games. Indoor, outdoor. In એટલે અંદર, out એટલે બહાર. કે ભાઈ જો આઉટડોર બહાર રમવાતી જે રમતો છે એ ઘરની અંદર રમવી જોઈએ નહીં, અથવા ન રમો. અધરવાઇઝ યુ વિલ બી ઇન ટ્રબલ. તમે કદાચ તકલીફમાં મુકાશો, મુશ્કેલીમાં મુકાશો. ધીસ ઇઝ અ કિચન બતાવેલું છે. 2 kids આર પ્લેઇંગ ઇન ધ કિચન એન્ડ ધ બોલ, યુ સી ધ બોલ ઓર ઇટ ઇઝ અ બલૂન. ધ બલૂન ઇઝ ધેર, યુ કેન સે ધ બલૂન ઇઝ ધેર. બલૂન જે છે એ બલૂન ક્યાં જાય છે? જે સ્ટવ છે એ સ્ટવના ઉપરના ભાગમાં છે. ધીસ ઇઝ અ વેસલ, અને એની અંદર દૂધ ભરેલું હોય કે ખોરાક હોય તો એ પણ ઢોળાઈ જાય અને ગરમ હોય તો આપણને નુકસાન કરી શકે છે. સો ધ થિંગ ઇઝ, ડોન્ટ પ્લે આઉટડોર ગેમ્સ ઇનસાઇડ ધ હાઉસ. મમ્મી ઇઝ ઓલવેઝ ટેલિંગ યુ, બટ યુ આર નોટ લિસનિંગ ટુ યોર મમ્મી. તમારી મમ્મીને તમારે વાત સાંભળતા નથી. યુ હેવ ટુ લિસન યોર મમ્મી, યુ હેવ ટુ લિસન યોર ડેડ. નાઉ એક્સરસાઇઝ નંબર 1, નેમ અ ફ્યુ આઉટડોર ગેમ્સ. મેં હમણાં જ તમને કહ્યું કઈ કઈ આઉટડોર ગેમ્સ છે. વોલીબોલ છે, ફૂટબોલ છે, ક્રિકેટ છે, એ પ્રકારની બેડમિન્ટન છે. ધોઝ આર કોલ્ડ ધ આઉટડોર ગેમ્સ. કઈ ગેમ્સ કહેવાય? આઉટડોર ગેમ્સ કહેવાય કે જે ઘરની બહાર રમાય છે. નેક્સ્ટ, નેમ ફ્યુ ઇન્ડોર ગેમ્સ. ઇન્ડોર ગેમ્સ કઈ છે? તો ઇન્ડોર ગેમ્સમાં મોનોપોલી આવે છે. મોનોપોલી એટલે નવો વેપાર. યુ કેન સે કેરમ, એ પણ ઇન્ડોર ગેમ્સ છે. યુ કેન સે લૂડો, દેટ ઇઝ ઓલ્સો એન ઇન્ડોર ગેમ. યુ કેન સે ચેસ, એ પણ ઇન્ડોર ગેમ છે. એન્ડ ધ થર્ડ ક્વેશ્ચન, નેમ સમ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ. કે ભાઈ ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનોના નામ આપો. દેર આર 2 એપ્લાયન્સીસ હિયર. એક છે આયર્ન એટલે ઇસ્ત્રી, ફેન પંખો. સી ધ ફેન ઇઝ ધેર, જોવાય છે તમને ફેન, એન્ડ આયર્ન ઇઝ ધેર. એ ઉપરાંત
તમે કહી શકો છો કે એર કન્ડિશન છે, રેફ્રિજરેટર છે, ટ્યુબલાઇટ છે, કોમ્પ્યુટર છે, ટેલિવિઝન છે. Those are the electrical appliances. Now, the most important thing, remember that Monopoly is the most popular indoor game in the world. કઈ છે? મોનોપોલી. યાદ રાખજો બેટા, મોનોપોલી એને ગુજરાતીમાં કહેવામાં આવે છે નવો વેપાર. નવો વેપાર એ દુનિયામાં ઘરમાં રમાતી સૌથી વધારે ખ્યાતનામ પ્રખ્યાત રમત છે. એટલે ધીસ યુ શુડ રિમેમ્બર, આ તમારે યાદ રાખવું જોઈએ. નાવ ધ નેક્સ્ટ પેજ. અગેન વી આર ટોકિંગ અબાઉટ સેફટી. હજુ આપણે સેફટીની જ વાત કરીએ છીએ. નાવ ધ બોય ઇઝ પુટિંગ સમથિંગ ઇનસાઇડ હિઝ ઇયર. આઈ થિંક ઇટ ઇઝ અ પેન્સિલ. વિચ કલર ઇઝ ધેટ? It's a red pencil. Which color is that? It's a red pencil. And which color is the frock? Frock no color કયો છે? That is also red. And which color is the t-shirt? It's a white t-shirt with strips. Strips કઈ છે? Blue color ની. These are the sketch pens. That is a book. And you can say putting objects into ears or nose may lead to injuries. કે ભાઈ કોઈ પણ સાધનો વસ્તુઓને તમે કાનમાં અથવા તો નાકમાં, ઇયર, યુ નો વેર ઇઝ યોર ઇયર્સ, કે વેર આર યોર ઇયર્સ, કઈ બાજુ છે તમને ખબર છે? તો નોઝ એ પણ છે. એમાં કોઈ પણ ઓબ્જેક્ટ તમે નાખો, કોઈ પણ એવી વસ્તુ નાખો ધેટ લીડ ટુ ઇન્જરીઝ. સી, એટલે એ વસ્તુ તમારે કાનમાં અથવા નાકમાં નાખવી જોઈએ નહીં. આ ખૂબ જ અગત્યની બાબત છે. ત્યાર પછી સી ધ ટુ કિડ્સ. નાવ ધ નેક્સ્ટ થિંગ ઇઝ અગેન પુટિંગ ઓબ્જેક્ટ્સ ઇન્ટુ ઇયર્સ ઓર નોઝ મે લીડ ટુ ઇન્જરીઝ. નાવ these are again two kids. They are studying. શું કરે છે બંને? One is a boy and the other is a girl. They are studying. ભણે છે. They are sitting on the chair. ચેર પર બેઠા છે. બંને જોવાય છે. And this is their study table. આને શું કહીશું આપણે? સ્ટડી ટેબલ કહીશું, કે જેના પર બેસીને એ અભ્યાસ કરી રહ્યા છે. નાવ દેટ ઇઝ અ સીઝર. એન્ડ ધીસ ઇઝ અ સ્કેલ, નાઇફ, બુક્સ, નોટબુક્સ એન્ડ એવરીથિંગ ઇઝ ધેર. નાવ વોટ ઇઝ ધ ઇન્સ્ટ્રક્શન? હેન્ડલ નાઇવ્સ એન્ડ સીઝર્સ વિથ કેર. સૂચના શું આપવામાં આવી છે? કે નાઇવ્સ એટલે કે છરી છે, અથવા તો કાપવા માટેનું કોઈ સાધન છે, અથવા સીઝર્સ. આપણે જાણીએ છીએ સીઝર્સ એટલે કાતર. એણે ખૂબ જ સાવચેતીપૂર્વક વાપરવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વનું છે. નાવ દેર ઇઝ એન એક્સરસાઇઝ એન્ડ દેર આર ટુ ક્વેશ્ચન્સ. નાવ ધ ફર્સ્ટ ક્વેશ્ચન, નેમ અ ફ્યુ ઓબ્જેક્ટ્સ ધેટ કેન કોઝ કટ્સ ઇન ઇફ હેન્ડલ્ડ કેરલેસલી. જો એને બેજવાબદારીપૂર્વક તમે ઉપયોગ કરો તો તમને નુકસાન પહોંચાડી શકે છે, કાપી શકે છે, કટ કરી શકે છે. એવા કયા સાધનો છે? તો વન ઇઝ નાઇફ, KNIFE, એન્ડ ધ અધર ઇઝ સીઝર્સ. બે સાધનો થઈ ગયા. નાઇફ એટલે છરી અને સીઝર્સ એટલે આ. એ ઉપરાંત તમે કહી શકો છો કે યુ કેન ઓલ્સો યુઝ ધ પેન ઓર પેન્સિલ વિથ કેર. અધરવાઇઝ દે કેન ઓલ્સો ક્રિએટ અ પ્રોબ્લેમ ફોર યુ. નહીં તો એ પણ તમને ક્યાંક વાગી જાય, ક્યાંક કટ કરી શકે છે, એ પ્રકારનું તમને નુકસાન કરી શકે છે. ધ સેકન્ડ ક્વેશ્ચન, વોટ શુડ બી યુઝ ટુ રિમૂવ વેક્સ ફ્રોમ ધ ઇયર્સ. અગાઉ જોયું તમે કે જે છોકરો કાનમાં કંઈક નાખતો હતો, પેન્સિલ જેવું હતું. કેમ? કે કાનની અંદર મેલ ભરાઈ જાય છે. દેટ ઇઝ કોલ્ડ વેક્સ, WAX. ચીકણો પદાર્થ છે. તો એને બહાર કાઢવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ? વી શુડ યુઝ
ઇયરબડ્સ, EARBUDS, ઇયરબડ્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સો વોટ શુડ બી યુઝડ? વી શુડ યુઝ ઇયરબડ્સ. નાઉ રિમેમ્બર, this is your point. Sharp objects used instead of earbuds may damage the eardrum and cause deafness. શાર્પ ઓબ્જેક્ટ્સ જો તમે ઉપયોગ કરો તો મુશ્કેલીમાં મુકાવ છો.